નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા સમયથી જે રિઝલ્ટની રાહ જોતા હતા પીએસસી અને એસએસસી એનો રિઝલ્ટ જે છે એ હવે બહાર પડી ગયું છે। તો તમે આ વિડીયો પરથી પીએસસી અને એસએસસીનું રિઝલ્ટ કેવી રીતના ચેક કરવું એ સરળતાથી તમે જોઈ શકો છો। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તો ચલો આપણે હવે જોઈએ સંપૂર્ણ પ્રોસેસ કે આપણે આ રિઝલ્ટ છે એ કઈ રીતના ચેક કરીશું। તો તમને બધાને ખબર જ છે કે પીએસસી અને એસએસસી જેણે એક્ઝામ આપી હશે એ એક્ઝામ જેણે આપી છે એવા વિદ્યાર્થીઓ માટે આ રિઝલ્ટ છે એ કેવી રીતના ચેક કરવું એના માટેની આપણે સંપૂર્ણ પ્રોસેસ છે આ વિડીયોમાં જોવાના છીએ। એના પહેલાં તમને ખ્યાલ જ હશે કે પીએસસી એટલે શું, તો કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને એસએસસી એટલે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ। આ બંનેનું રિઝલ્ટ જે છે એ આવી ગયું છે, તો એની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ। તો ચલો આપણે એની સંપૂર્ણ પ્રોસેસ છે એ હવે આપણે જોઈએ। તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર અથવા તમે તમારા મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈપણ જગ્યાએ તમે કોઈપણ ક્રોમ બ્રાઉઝર ખોલશો એટલે આ પ્રકારનો વ્યૂ તમને જોવા મળશે, જેની અંદર ગૂગલ આવશે। ગૂગલની અંદર જઈ અને તમારે એની અંદર તમારે આ રિઝલ્ટ છે એ સરળતાથી તમે તમારા મોબાઈલમાંથી પણ જોઈ શકશો। એટલે તમે આની અંદર મોબાઈલ દ્વારા જ તમે સરળતાથી રિઝલ્ટ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। અને હા, રિઝલ્ટ જોયા પછી તમને કેટલા માર્ક્સ આવ્યા છે એ કોમેન્ટ સેક્શનમાં જઈ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આ વિડીયો જો તમને ગમે તો એક લાઇક કરી દેજો, જેના કારણે અમને પણ મોટિવેશન મળે કે આ વિડીયો જે છે એ બનાવવાનું કેવી રીતના અમને પણ સરસ રીતે કામ છે। તો હવે ચલો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે SEBexam.org। તમે અહીંયા લખશો SEB એટલે તરત જ આવી જશે। તમારે એના પર ક્લિક કરશો, સર્ચ કરશો એટલે આ પ્રકારની સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એનું તમારું અહીંયા કને વેબસાઇટ ખુલી જશે। તો અહીંયા કને તમે આ વેબસાઇટમાં જોઈ શકો છો ઘણા બધા નવા નોટિફિકેશનો છે એ અહીંયા કને આવી ગયેલા તમને દેખાશે। આ નોટિફિકેશનની અંદર આ જે પીએસસી અને એસએસસીનું નોટિફિકેશન છે એ તમને ડાયરેક્ટ નોટિફિકેશન ઉપર હજી અત્યારે દેખાતું નથી, કારણ કે જે વેબસાઇટ છે એ અપડેટ થશે એટલે તમે અહીંયા ડાયરેક્ટ નોટિફિકેશનની અંદર જોઈ શકશો નહીં। પરંતુ તમારે રિઝલ્ટ જોવું હોય તો તમે એના ઉપર આવી જાઓ, જ્યાં તમને અહીંયા 3 લાઇન્સ દેખાય છે। આ જે 3 લાઇન્સ છે આ 3 લાઇન્સ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે પ્રિન્ટ રિઝલ્ટનું સેક્શન જે છે એ દેખાશે। તો આ પ્રિન્ટ રિઝલ્ટના સેક્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે અહીંયા જે રિઝલ્ટવાળું સેક્શન છે એ અહીંયા ડાયરેક્ટ ખુલી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો રિઝલ્ટવાળું સેક્શન છે એ ખુલી ગયું છે, જેની અંદર ઘણા બધા રિઝલ્ટ છે એ આપણે અહીંયા અત્યારે જોઈ શકીએ છીએ, જેમ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના, મેરિટ સ્કોલરશિપનું છે, એ સિવાય NMMSનું છે, એ સિવાય ઘણા બધા બીજા પણ રિઝલ્ટ જે છે એ છે, પણ તમે અત્યારે જોઈ શકો છો સૌથી ઉપર લેટેસ્ટ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ 6 અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ 9 એ રીતના બે તમને અહીંયા ઓપ્શન આપેલા છે। હવે જેણે પીએસસીની એક્ઝામ આપેલી હોય એ લોકોએ પીએસસી ઉપર એટલે કે પહેલાં ઉપર પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ઉપર ક્લિક કરવાનું છે, અને જેણે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ આપેલી હોય એણે અહીંયા સેકન્ડરી ઉપર ટચ કરવાનું છે। તો આપણે ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ, સેકન્ડરી ઉપર ટચ કરીને આપણે કેવી રીતના કરવાનું છે એ આપણે જોઈ લઈએ। તો અહીંયા સેકન્ડરી ઉપર આપણે સૌથી પહેલાં ક્લિક કરીશું। ત્યારબાદ આપણે હવે અહીંયા સેકન્ડરી પર ક્લિક કરી અને નીચે આવી જઈશું। નીચે આવશો એટલે અહીંયા તમને તમારો સીટ નંબર નાખવાનો છે। સીટ નંબર જો તમને યાદ ન હોય તો તમે તમારો ચાઇલ્ડ આધાર UID નંબર પણ અહીંયા નાખી શકો છો। UID નંબર નાખી અને નીચે તમે જન્મ તારીખ નાખશો તો તમને અહીંયા આ વિગતો છે એ ફિલ થઈ જશે। અને નીચે તમને આ બધી વિગતો ફિલ કરવા પછી એટલે તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કાં તમારે સીટ નંબર નાખવાનો છે અથવા તો તમારે ચાઇલ્ડ UID નાખવાનો છે। બેમાંથી કોઈ પણ એક જ વસ્તુ નાખવાની છે અને જન્મ તારીખ છે એ નાખવાની છે, આપણે અહીંયા નાખી દીધી છે। ચલો હવે આપણે અહીંયા આ રિઝલ્ટ છે એ જોઈએ અને નીચે અહીંયા તમને આ બધી વસ્તુ નાખ્યા પછી અહીંયા નીચે સબમિટનું બટન આપેલું છે। આ સબમિટના બટન ઉપર આપણે સબમિટ કરશું। તો અહીંયા તમે સબમિટ કરશો એટલે અહીંયા થોડોક સમય જે છે એ આપણો લોડિંગ લેશે, એટલે કે થોડોક સમય જે છે આવશે એટલે તરત આવી રીતના મેસેજ આવી જશે ડાઉનલોડ। તમારે આ રિઝલ્ટ છે એ તમને PDF સ્વરૂપે જોવા મળશે એટલે અહીંયા ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે, જ્યાં મારું અહીંયા ડાઉનલોડ અગેન જોવા મળે છે ત્યાં તમને ડાઉનલોડ જોવા મળશે। તો એ ડાઉનલોડ તમે કરી લેશો એટલે તરત જ તમને ત્યાં તમારો PDF સ્વરૂપે જે વસ્તુ છે એ તમને જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી PDF જે છે એ હવે ખુલી જાય છે।
તો અહીંયા કને PDF ખુલશે એટલે તમને આ પ્રકારનો રિઝલ્ટ જે છે અહીંયા કને જોવા મળશે. તો તમે અહીંયા કને રિઝલ્ટ છે એ જોઈ શકો છો. ઉપર બધી આખી ડિટેલ જે છે આપેલી છે, વિદ્યાર્થીનું નામ છે, સીટ નંબર છે, તમામ ડિટેલ આપેલી છે. એના નીચે અહીંયા કને બીજા સેક્શનની અંદર એક્ઝામ ડિટેલ જે છે તમને આપેલી છે. એક્ઝામ ડિટેલની અંદર તમે જોઈ શકો છો અહીંયા કને કે તમારા જે છે એ માર્ક્સ જે છે અહીંયા કને આપેલા નથી, કારણ કે આ વિદ્યાર્થી જે છે એ એબસન્ટ હતો, જેણે પરીક્ષા આપેલી નથી, એટલા માટે માર્ક્સની જગ્યાએ અહીંયા કને AB લખેલું છે. પણ તમે જેણે પરીક્ષા આપી છે એ લોકોના અહીંયા કને માર્ક્સ જે છે લખેલું આવશે અને નીચે એનું રિઝલ્ટ જે છે ત્યાં કને પાસ લખેલું આવશે. તો તમે અહીંયા કને જોઈ શકો છો કે માર્ક્સ જે છે એ ક્યાં લખેલા આવે છે અને પાસ છે એ ક્યાં લખેલું આવે છે. તો આ રીતના મિત્રો તમે આ રિઝલ્ટ જે છે એ સરળતાથી જોઈ શકો છો. તમે SCBની વેબસાઇટ ઉપર જેમ અગાઉના બીજા રિઝલ્ટો તમે જોયા જ હશે, તો એ રિઝલ્ટની જેમ જ તમે આ રિઝલ્ટ પણ એ જ વેબસાઇટ ઉપરથી સરળતાથી તમે જોઈ શકો છો. અને અહીંયા કને જે માર્કશીટની જે ડિટેલ, માર્કશીટ જે છે એનો નીચેનો ભાગ જે છે કે એક્ઝામ ડિટેલ, એ એક્ઝામ ડિટેલવાળો ભાગ જે છે જ્યાં કને તમે તમારા માર્ક્સ છે જોઈ શકો છો અને પાસ અથવા તો ફેલ એવું રિઝલ્ટની અંદર તમારે અહીંયા કને લખેલું આવશે. તો અહીંયા કને એ આ રીતના તમે રિઝલ્ટ જે છે એ સંપૂર્ણ રીતે જોઈ શકશો. એનું મેરિટ જે છે એ કેવી રીતના આવશે અને કોને સ્કોલરશિપ મળવાપાત્ર થશે કે નહીં એનું પણ આપણે સંપૂર્ણ જાણકારી છે એ આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયા કને આપણી ચેનલ ઉપર મૂકતા રહીશું. તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.